આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ખમણની રેસીપી। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે, ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ઇન્સ્ટન્ટ ખમણ બનાવવા માટે મેં અહીં 1.25 કપ જેટલું બેસન લીધું છે। તમે એની જગ્યાએ ઝીણો ચણાનો લોટ પણ યુઝ કરી શકો છો। હવે બાઉલમાં એક ગળણી રાખીને આપણે બેસનને ચાળી લેવાનું છે। બેસનની કોઈ પણ રેસીપી બનાવતી વખતે બેસનને હંમેશા ચાળીને જ યુઝ કરવાનું છે। હવે બેસનને ચાળી લેવાનું છે। બેસનને હવે ચાળી લીધું છે। હવે એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે। આ ખમણ થોડા ખાટા મીઠા હોય છે, તો એમાં આપણે 3 ચમચી જેટલી આખી ખાંડ ઉમેરીશું। હવે એમાં 5 ચમચી જેટલી હિંગ અને 1 ચપટી જેટલી હળદર ઉમેરીશું। હળદર તમે સ્કીપ પણ કરી શકો છો। હવે અહીં આપણે લીંબુના ફૂલ યુઝ નથી કરવાના, એના બદલે આપણે 3 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે। હવે ખમણ એકદમ સોફ્ટ થાય એના માટે આપણે એમાં 3 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેરવાથી ખમણ ખાતી વખતે એ ગળામાં ચોંટતા નથી। હવે બધું બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું છે। પાણી બધું એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું જ ઉમેરવાનું છે। જો પાણી એકસાથે ઉમેરી દેશો તો બેટર ઢીલું થઈ જશે, એટલે પાણી ધીમે ધીમે જ ઉમેરતા જવાનું છે। બેટર હજી થોડું થીક લાગે છે તો એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું। બેટરની કન્સિસ્ટન્સી આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ। ઇન્સ્ટન્ટ ખમણ માટે એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર થયું છે। આપણે જે 1 કપ પાણી લીધું હતું તેમાંનું અડધાથી થોડું ઉપર પાણી વપરાયું છે। હવે બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। હવે આપણે જે વાસણમાં ઇન્સ્ટન્ટ ખમણ બનાવવાના છે તેને તેલથી કોટ કરી લેવાનું છે। આ ખમણ હાઇટમાં થોડા વધારે હોય છે, એટલે આપણે આવું ડીપ વાસણ યુઝ કરવાનું છે। ઢોકળા માટેની જે થાળી આવે છે એ એટલી ડીપ નથી હોતી, એટલે અહીં મેં આ ડબ્બો યુઝ કર્યો છે। તમે કેક ટીન પણ યુઝ કરી શકો છો। હવે ઇન્સ્ટન્ટ ખમણ બનાવવા માટેના વાસણને ગ્રીસ કરી લીધું છે। હવે એક તરફ આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ કરવા માટે રાખી દઈશું। હવે સ્ટીલના ડબ્બાને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધું છે। હવે બેટરને રેસ્ટ અપાઈ ગયો છે, તો એમાં આપણે હવે 1 સચેટ જેટલું ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું છે। હવે ફ્રૂટ સોલ્ટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ઇન્સ્ટન્ટ ખમણ માટેનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। હવે આપણે બેટરને ગ્રીસ કરેલા ડબ્બામાં ઉમેરી દઈશું। ડબ્બામાં ઉમેર્યા પછી બેટરને ટેપ નથી કરવાનું। ટેપ કરવાથી એમાં જે હવા ઇન્કોર્પોરેટ થાય છે તે બધી નીકળી જશે અને ખમણ બેસી જશે। હવે આ ડબ્બાને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું। ખમણ ઢોકળા માટેના આ કુકરને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। ખમણ અને ઢોકળા બનાવતી વખતે હંમેશા કુકરને પહેલાં ગરમ કરી લેવાનું છે। હવે એમાં બેટરવાળો ડબ્બો આપણે રાખી દેવાનો છે। હવે કુકરને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે ઇન્સ્ટન્ટ ખમણને કૂક થવા દેવાનું છે। હવે સ્ટીમ કરતાં 15 મિનિટ થઈ ગઈ છે, એને ખોલીને આપણે ચેક કરી લેવાનું છે। ખમણમાં અંદર ચપ્પુ નાખીને જોતાં ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે। ખમણ બનીને તૈયાર થઈ ગયું છે। હવે ડબ્બાને આપણે બહાર કાઢી લેવાનો છે અને એને 10 થી 15 મિનિટ માટે ઠંડુ કરી લેવાનું છે। હવે 15 થી 20 મિનિટ ઠંડુ પાડ્યા પછી ખમણને સાઈડની કિનારી ઉપરથી છૂટું કરી લેવાનું છે। આ રીતે ચપ્પુની મદદથી સાઈડની કિનારીઓ છૂટી કરવાથી જ્યારે આપણે ખમણને ડીમોલ્ડ કરીશું તો એ સારી રીતે ડીમોલ્ડ થશે। હવે ઉપર એક ડીશ રાખીને ડબ્બાને આ રીતે ઊંધું કરીને થોડું થપથપાવશો એટલે ખમણ ડબ્બામાંથી એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ જશે। ખમણ એકદમ જાળીદાર બનીને તૈયાર થયા છે, એ તમે અહીં જોઈ શકો છો। હવે ખમણને કટ કરી લેવાના છે। ખમણની સાઇઝ તમે તમારા એકોર્ડિંગ નાની મોટી રાખી શકો છો। ખમણને કટ કરી લીધું છે। જુઓ ખમણ કેટલા પોચા અને જાળીદાર બનીને તૈયાર થયા છે। હવે કટ કરેલા ખમણ પર થોડી કોથમીર ભભરાવી દઈશું। હવે વઘાર કરવા માટે એક પેનમાં 2 મોટા ચમચા જેટલું સિંગ તેલ લઈશું। ખમણને સિંગ તેલમાં વઘારશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે।
હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે એમાં 2 મોટા મરચાં કટ કરીને રાખ્યા છે એ ઉમેરીશું. અહીં મેં મોળા મરચાંનો યુઝ કર્યો છે. હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી એમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે. આ વઘારમાં તમે મીઠા લીમડાના પાન પણ યુઝ કરી શકો છો. હવે વઘારને ખમણ ઉપર રેડી દેવાનું છે. વઘાર રેડી દીધા પછી ઉપર ફરીથી થોડી કોથમીર ભભરાવાની છે. આ રીતે તમે પણ ઇન્સ્ટન્ટ ખમણ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો, ખૂબ જ સહેલી રીતે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.